દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં અચાનક શું થયું કે કાજલબેનને લેવા માટે કોણ જઈ રહ્યું છે અને ફાઇનલી તેઓ ક્યારે આવવાના છે, કોણ કોણ જવાનું છે, શું દોસ્તો તેમાં મુહૂર્ત જોવાનું છે, કારણ કે વેચી બેસે છે તો પછી તેમને અત્યારે લાવવાના છે કે નહીં લેવા માટે વિડીયોમાં તમે જોઈ શકો છો કે કોણ તેને લેવા જઈ રહ્યું છે। અને દોસ્તો, શિલ્પા ભાભીની સાથે તો આજે શું થઈ ગયું, કેવી ઘટના બની તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ચચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો, આવી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી જશે, તો દોસ્તો આવી ટૂંકી ચચોકડી માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બધી જ નવી અપડેટ તમને મળતી રહેશે। તો આજે ફાઇનલી કાજલબેનને લેવા જવાના છે, તેમના બે ભાઈઓ સંજયભાઈ અને રણજીતભાઈ જવાના છે કાજલબેનને લેવા। તો આજે તેઓ જશે ગાંધીનગર અને તેમના જે ફ્લેટમાં ઘર છે ત્યાં તેઓ રોકાશે અને બીજા દિવસે સવારે જઈ ગાંધીનગર સરગાસણ જઈ બેનીને લઈને તેઓ ઘરે આવશે। તો દોસ્તો, હવે ફાઇનલી ઠાકોર ફેમિલીના લોકો તો કાજલબેનની રાહ જોઈ રહ્યા છે અને આપણે બધા લોકો પણ કાજલબેનને આવવાની બહુ જ આતુરતાથી રાહ જોતા હતા। તો હવે એ ઈચ્છા પૂરી થશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને દોસ્તો, આજે તો શિલ્પા ભાભી સાથે શું ઘટના બની ગઈ તમે વિડીયોમાં જુઓ તો ખરા। તો દોસ્તો જુઓ, શિલ્પા ભાભીને તો પગમાં આજે વાગી ગયો છે કાંટો, તેમને ઘણા ટાઈમ પહેલાં આ કાંટો વાગ્યો હતો, તો અત્યારે તો તેમને ત્યાં પાકી ગયું છે અને તેમની આવી હાલત જોઈને જુઓ રાકેશભાઈ તો ગભરાઈ ગયા, તેઓ તો તેમનો કાંટો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જુઓ શિલ્પા ભાભી ડરી રહ્યા છે અને તેમને જોરદાર દુખાવો થતો હતો। તો તેમને રાકેશભાઈએ કાંટો કાઢવાની બહુ જ કોશિશ કરી, પરંતુ શિલ્પા ભાભી તેમને કાંટો ના કાઢવા દીધો, પછી તેઓ જાતે જ હવે મથવાની કોશિશ કરી રહ્યા છે। તમે વિડીયોમાં જુઓ તો ખરા કે જરાય પણ તેમને ત્યાં અડે એટલે તરત જ એમને દુખાતું હોય એવું લાગી રહ્યું છે, તે તો તરત જ કહે છે કે મને તો બહુ જ દુખાય છે। તો શું દોસ્તો ફાઇનલી તેમને કાંટો નીકળશે કે નહીં, કે પછી હોસ્પિટલ જઈને આ કાંટો નીકાળવો પડશે? તમે જોયું તો ખરા કે તેમના પગમાં કેવું થયું છે। દોસ્તો જુઓ, તેમના હસબન્ડ એટલે કે રાકેશભાઈ આ કાંટો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ફાઇનલી હવે શિલ્પા ભાભી કાંટો તેમને કાઢવા દેતા નથી અને પછી જાતે જુઓ તેઓ તો પથરી લઈને સ્કીન કાપવા લાગ્યા। અરે દોસ્તો, આવું કરાય ખરું? પરંતુ જુઓ ફાઇનલી હવે તેમને કાંટો કાઢી દીધો છે, હવે તેમને શાંતિ થઈ। અને આ બાજુ જુઓ પાર્વતી ભાભી બનાવી રહ્યા છે જમવાનું અને જમી અને પછી શિલ્પા ભાભી કરી રહ્યા છે વાસણ માંજવાનું આ કામ, અને ઘરમાં જુઓ બચ્ચા પાર્ટી સરસ મજાનું રમી રહી છે અને આવ્યા હતા ઘરે સબસ્ક્રાઈબરો, તો બધાએ તેમની મુલાકાત લીધી। તમને વિડીયો કેવો ગમ્યો? વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ। તો ફાઇનલી હવે રણજીતભાઈ અને સંજયભાઈ તો જયા છે ગાંધીનગર બેની બાને લેવા માટે, અને ઘરની આ રહી ગવાર, તો ગવારનું બનશે આજે શાક અને સરસ મજાની ભેંસનું દૂધ। તો ચાલો દોસ્તો, તમે પણ મારી સાથે જમવા।